જય સુરાપુરા દાદા મિત્રો બધાને જય વેલા દાદા, જય સુરધન દાદા। તો મિત્રો જાદવ પરિવારના સુરાપુરા તરફથી બધાને હાર્દિક શુભકામના અને પહેલાં નોરતાની પણ શુભકામના। તો આપણે જે મિત્ર ટેક લીધી હતી બરાબર, તમને મિત્રોને કીધું હતું કે મૌન વ્રતની ટેક, પણ એમાં એવું હતું મિત્ર કે માણસો મિત્રો અવર જવર બહુ વધી જાય છે, એના કારણે મૌન વ્રત આપણે મિત્ર દાદા પાસેથી રજા લઈને મૌન વ્રત ઓલું કર્યું છે। પણ જે મિત્ર ઉપવાસ કરવાના હતા તેનો ઉપવાસ તો 100% મિત્ર 9 દિવસ કરવાના છીએ અને દાદાના સાનિધ્યમાં 9 દિવસ મિત્ર બેસવાના છીએ। દરરોજ સવાર સાંજ 2 ટાઈમ મિત્રો આરતી પણ કરવાના છીએ। ખાસ તમને આરતીના પણ દર્શન કરાવીશું મિત્રો જે દાદાના સાનિધ્યમાં। કેમ કે મિત્ર જે આપણને શ્રદ્ધા અને મનમાં વિશ્વાસ હતો મિત્ર, જે દાદાએ આપણું કામ કર્યું છે મિત્ર, કે જે થોડાક સમય પહેલાં મિત્ર જે અમારું કામ મિત્ર જે એક કેસ થયેલો હતો મિત્ર અને મારું કામ કર્યું છે એ બાબતની અંદર મેં મનમાં દાદાને કીધું હતું, પ્રાર્થના કરી હતી, આરાધના કરી હતી કે દાદા તમે આ વસ્તુનું મારું કામ કરી ગયો તો હું આ વસ્તુ 10 દિવસ તમારી સેવા કરીશ। અને આમ પણ મિત્ર આપણે દાદા છે, સેવા તો કરવી જ પડે બરાબર। અને બસ કુટુંબને અને ઘર પરિવારને સુખ શાંતિ મળે એ બાબતની અંદર આપણે અહીંયા 9 દિવસ નવલા નોરતાની અંદર દાદાના સાનિધ્યમાં આપણે મિત્ર બેઠા છીએ। અને તમે જોતા જશો કે દાદાના સાનિધ્ય જુઓ, દાદાને કઈ રીતના મિત્ર આપણે શણગાર સજ્જો છે, કઈ રીતના આપણે સ્થાપના દાદાની સ્થાપના અહીંયા જ હતી। દાદાની આગળ મિત્ર કળશ પણ થાપ્યો છે, કારણ કે મિત્ર એક ભક્તિ જો પોતાના મનની અંદર મિત્ર માણસો જે વાતું કરે તે, કે પબ્લિક માણસો મિત્રો ઘરના કુટુંબ જે વાતું કરે તે, પણ આપણા અંદરથી મિત્ર કેટલો વિશ્વાસ છે આત્મા પરમાત્માને દાદા ઉપર કેટલો વિશ્વાસ છે તેની ઉપર મિત્ર મેન વસ્તુ જાય છે બરાબર। મેં મિત્ર મૌન વ્રતની ટેક લીધી હતી 100%, એ બદલ હું દાદા પર પણ માફી માગી છે અને તમારી પાસે પણ માફી માગું છું। એનું કારણ એ હતું કે અહીંયા મિત્ર માણસો બેસવા આવે છે બરાબર। આજે જ મિત્ર પહેલા જ દિવસે એવો બનાવ બની ગયો, કેમ કે સવારના તો મિત્ર અમે શણગાર બધા સજતા હતા, તમે જોવો છો કેવો શણગાર થઈ ગયો છે, બતાવો બધાને બરાબર। આ એક અમારી વાડીની અંદર મિત્ર દાદા બેઠા છે, અમારા સુરધન દાદા બેઠા છે મિત્ર વાડીની અંદર। સાઈડમાં જો તાપ કર્યો છે, દેતવો પાડીએ છીએ। હવે આરતીનો ધીમે ધીમે ટાઈમ થવા માંડ્યો છે, આરતીના પણ તમને દર્શન કરાવી દઈશું મિત્ર ખાસ। અને બસ માણસો મેં કીધું એમ અગાઉ મિત્ર જે વાત કરે કે માણસો મિત્ર જે વાત કરે, પણ મને અંદરથી વિશ્વાસ છે, શ્રદ્ધા છે મારા દાદા ઉપર, મારા સુરધન દાદા ઉપર એટલો વિશ્વાસ છે કે મારું એક પણ કામ અટકવા નહીં દે। બસ દાદા પાસે તો પ્રાર્થના કરી, 100% મને વિશ્વાસ છે કે એક દિને સમયે દહકો લાવશે મારા દાદા, કારણ કે આપણા કુળના દાદા છે, એની ઉપર વિશ્વાસ શ્રદ્ધા 100% રાખવી પડે ત્યારે જ થાય મિત્રો બરાબર। કારણ કે મિત્ર જો પબ્લિક તો આમે વાતું કરે ને આમે વાતું કરે, પણ આપણા આત્મા પરમાત્મા શું કહે, અને અત્યારે મિત્ર જગતની અંદર ભક્તિ વગર કાંઈ વસ્તુ નથી આવતી। એટલે ખાસ તમામને હું તો કાળજી કહું છું કે આપણે જો 365 દિવસની અંદર કે 365 દિવસની અંદર જો મિત્ર 10 દિવસ જો આપણા કુળદેવીની અને આપણા સુરધન દાદાની જો મિત્ર સેવા ન કરી શકતા હોય તો જિંદગીની અંદર છે ને ધૂળ પડી કહેવાય બરાબર। જોવો સુવો તો એક આપણે તો એક મિત્ર જેન્ટ્સનો અવતાર છે, એક લેડીસો જો મિત્ર એટલી સેવા કરતી હોય, 10 દિવસ ઉપવાસ કરતા હોય તો આપણે તો ક્યાં ઓલામાં ગણાય મિત્ર। એટલે આની શ્રદ્ધા હોવી જોઈએ, આનો વિશ્વાસ હોવો જોઈએ, ત્યારે થાય બધું મિત્ર। પબ્લિક જે વાતો કરી, જે આખી જિંદગી કામ જ કરવાનું છે, 10 દિવસ આના સાનિધ્યની અંદર ભક્તિ કરો તો તમારું મનના વિચારો બદલે, તમારી મનોબુદ્ધિ બદલે, તમારી મનોચિકિત્સા બદલે, અલગ અલગ મિત્રો તમારા વિચારો હોય તો વિચારો મિત્ર સ્થાન થાય આના સાનિધ્યની અંદર। એટલા માટે મિત્રો આપણે દાદાના સાનિધ્યની અંદર 10 દિવસ બેસવાનું છે અને પછી પાછા હતા એમ તમે કામે લાગી જવાનું છે બરાબર, દશેરાના દિવસથી પછી। તો ખાસ આવા દરરોજ ડેઈલી અમારા વિડીયો આવશે, તેમજ દાદાના દર્શન ડેઈલી કરાવશું, વ્લોગ પણ નવા આવશે, એટલે ખાસ સાથ સપોર્ટ આપતા રહેજો। અને નવલા નોરતાની અંદર 9 દિવસ તમને મોજ કરાવવાની છે, રાસ ગરબાની મોજ કરવાની છે સાંજે હજી, કેમ કે સાઉન્ડ પણ લાવી નાખેલા છે। દાદાના સાનિધ્યમાં કાંઈ વસ્તુ ઘટવા દીધી જ નથી મિત્ર બરાબર, કે કાંઈ જ વસ્તુ ઘટવા નથી દીધી દાદાના સાનિધ્યમાં। કેમ કે બસ જેમ દાદાની સેવા કરીએ, જેમ મા બાપની સેવા પણ કરવાની છે મિત્ર, તમે બધા જોયું જ હશે મિત્ર। તો ખાસ બને ત્યાં સુધી વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો, અને શોર્ટ વિડીયો અંદર તમને આરતીના પણ દર્શન
કરાવી દઈશું. જય સુરધન દાદા.